નમસ્તે. લગભગ 1981થી ચાલતી અંજલિ મેમોરિયલ કમિટીની પ્રવૃત્તિમાં નૃત્યના કાર્યક્રમો, એમાં બધી જ પ્રકારના નૃત્યના કાર્યક્રમો, ક્લાસિકલ, ફોક, કન્ટેમ્પરરી, એની સાથે સાથે વર્કશોપ્સ, લેક્ચર્સ બધું થાય છે. એના સંદર્ભમાં આ વર્ષે નૃત્ય પર્વ 8, 9, 10 ફેબ્રુઆરી છે, જેમાં 3 દિવસનો નૃત્યનો કાર્યક્રમ, જેમાં સારામાં સારા આખા દેશના જાણીતા કલાકારો આવી રહ્યા છે. શ્રીમતી ડૉક્ટર સ્વાતિ અને સ્વરદા દાતાર, ડૉક્ટર સ્વપ્નોકલ્પા દાસગુપ્તા, શ્રીમતી શીલા મહેતા, શ્રીમતી રમા વૈદ્યનાથન અને દક્ષિણા વૈદ્યનાથન બાગલ. આ લોકો ભરતનાટ્યમ, કથક, ઓડિસીના કન્ટેમ્પરરી સ્વરૂપને લઈને કરેલા પરફોર્મન્સીસ કરશે. સાથે સાથે અમે કેરલાથી બોલાવેલા કલાકાર છે નિખિલ વારાગીરી. તે કલરી પાયતુ, એ જે માર્શલ આર્ટનું બહુ જ જાણીતું અને બહુ જ સ્ટ્રોંગ મીડિયમ છે, એના વિશે લગભગ 55થી 60 વડોદરાના વિદ્યાર્થીઓને શીખવાડશે. અને એમાં ખાસ નૃત્ય અને નાટ્યના વિદ્યાર્થીઓ, એટલા માટે કે શરીરને બોડી પ્રેક્ટિસને તૈયાર કરવા માટે આ ફોર્મ એક બહુ જ અગત્યનો ભાગ ભજવી શકે છે. સાથે સાથે એક રાઉન્ડ ટેબલ રાખ્યું છે, જેમાં વિચારશીલ વડોદરાના જે દુનિયામાં નામ કરતા થયા છે એ લોકો આવશે, જેવા કે પ્રોફેસર શિતાંશુભાઈ યશેશચંદ્ર, શ્રીમતી મંજરી સિન્હા, ડૉક્ટર આર્શિયા શેઠી, પ્રોફેસર દીપક કન્નલ, શ્રીમતી સુજાતા પારસાઈ, સુશ્રી આરૂપા લહેરી. અને આ બધા લોકો પોતાની સમજણ, એ લોકો અલગ અલગ ફિલ્ડના છે, પણ એમની નૃત્ય વિશેની અને નૃત્યના પ્રવાહ વિશેની વાતની ચર્ચા કરશે. તો આ રીતનો આ 3 દિવસનો એક કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રામ થઈ રહ્યો છે. અને આ પ્રોગ્રામ ઓપન અને ફ્રી છે, ઇન ધ સેન્સ કે કોઈ ટિકિટ્સ નથી. અંજલિ મેમોરિયલ કમિટીએ આજ સુધી 45 વર્ષથી કદી કોઈ પરફોર્મન્સ માટે કોઈ ચાર્જ કર્યો નથી. વર્કશોપ એક નાના થોડાક પૈસા લઈને, પણ એમાં લંચ બધી છોકરાઓને આપવામાં આવશે. તો આ વડોદરાની જનતાને અપીલ છે કે આવા સુંદર કાર્યક્રમોને આવીને માણો અને નૃત્યની આપણે બધા જ સાધના કરીએ. કારણ કે અત્યારે સમજ બધાને પડી ગઈ છે કે શરીરને જો સ્વસ્થ અને સુખી રાખવું જોઈએ તો નૃત્ય સિવાય કોઈ એવો આયામ નથી. તમે વોક કરો, ગમે તે કરો, પણ નૃત્ય તમને શરીર, તન, મન, ધનથી તંદુરસ્ત લાગે છે. એન્ડ આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ ટુ ધ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, જે અમારી સાથે ખડે પગે કાયમ માટે તૈયાર રહે છે.